નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। ટ્રાફિક પોલીસ એટલે કે TRBની નવી ભરતીની જાહેરાત આવેલી છે। કુલ જગ્યાઓ 526 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। માત્ર ધોરણ 9 પાસ પર આ સુવર્ણ તક આવેલી છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। આગળ મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે, તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજૂતી મેળવીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો કુલ જગ્યાઓ અને પ્રાથમિક લાયકાત, શારીરિક કસોટી, ઊંચાઈ, વજન અને દોડ, પરીક્ષા પદ્ધતિ અને ઇન્ટરવ્યૂ, ફોર્મ કઈ રીતે ભરવું અને જરૂરી ડોક્યુમેન્ટની તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો, ભરતીની પ્રાથમિક માહિતીની વાત કરીએ તો આ ટ્રાફિક બ્રિગેડમાં અમદાવાદ ગ્રામ્ય સ્થાનિક રહીશો માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। 526 કુલ જગ્યાઓ પર પુરુષ અને મહિલા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। 18થી 40 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર તમે ધોરણ 9 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। તેનાથી વધુ કોઈ પણ અભ્યાસ કરેલ હોય, ધારો કે ધોરણ 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો, શારીરિક માપદંડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી અને વજન 50 kg કે તેથી વધુ હોવું જોઈએ। મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ઊંચાઈ 158 સેમી અને વજન 40 kg કે તેથી વધુ હોવું જોઈએ। હવે મિત્રો, શારીરિક ક્ષમતા કસોટી એટલે કે દોડની વાત કરીએ તો આમાં તમારે 5 કિલોમીટર દોડવાનું નથી। પુરુષ ઉમેદવારોએ 800 મીટરની દોડ 4 મિનિટ અને 10 સેકન્ડમાં અને મહિલાઓએ 400 મીટરની દોડ 2 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। હવે મિત્રો, તમારું સિલેક્શન થયા બાદ પોલીસ હેડક્વાર્ટર મકરબા અમદાવાદ ગ્રામ્ય ખાતે 15 દિવસની પ્રાથમિક તાલીમ આપવામાં આવશે। આગળ મિત્રો, ફોર્મ ભરવાની આ ખાસ તારીખો નોંધી લેજો। 10/6/2026 જાહેરાત થઈ ગઈ હતી અને ફોર્મ મળવાની શરૂઆત 15/6/2026થી થઈ જશે અને ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 25/6/2026 રાખવામાં આવેલી છે। તો આ 25/6/2026 પહેલાં તમે ફોર્મ ભરી અવશ્ય આપી દેજો। આગળ મિત્રો, પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો શારીરિક કસોટી પાસ કર્યા બાદ તમારી 60 ગુણની MCQ આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે અને મૌખિક પરીક્ષા 20 ગુણની લેવાશે। આમ બંનેના 60+20 માર્ક્સના આધારે આખરી ફાઇનલ મેરિટ બનશે। હવે મિત્રો, જાણી લઈએ ફોર્મ કઈ રીતે અને ક્યાં ભરવું। તો તમારા નજીકના પોલીસ સ્ટેશનથી અમદાવાદ ગ્રામ્ય હદમાં ફોર્મ મેળવી શકો છો। ફોર્મ ધ્યાનથી ભરીને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અને ફોટા જોડવાના રહેશે। ખાસ ધ્યાન આપો કે જે પોલીસ સ્ટેશનથી ફોર્મ લીધું હોય ત્યાં જ તમારે 25/6/2026 સુધીમાં ફોર્મ જમા કરવાનું રહેશે। મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટની વાત કરીએ તો ધોરણ 9 પાસ કે તેથી વધુનું સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા જન્મનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા ડોમિસિયલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી શકો છો। આ બધા ડોક્યુમેન્ટ અસલ અને ઝેરોક્સ તમારી પાસે હોવી જોઈએ। આગળ મિત્રો, ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે જો તમારે ફોર્મ જાતે ઓનલાઈન ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી હોય તો આ ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો। cp.ahmedabad.gujarat.gov.in પર જઈ તમે આમાં અહીંથી ડાઉનલોડ પ્રિન્ટ કરી શકો છો અને
ફોર્મ ભરીને તમારા નજીકના પોલીસ સ્ટેશને જમા કરાવી શકો છો। અને મિત્રો, તમને ભરતી સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં અવશ્ય જણાવી શકો છો। અમે અવશ્ય તમને જવાબ આપીશું। તો મિત્રો, તૈયારી આજથી શરૂ કરી દો। અમદાવાદ ગ્રામ્યના ઉમેદવારો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક શ્રેષ્ઠ તક છે। તમને બધાને લક્ષ્યવેધ 2.0 તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।